નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું ધાર્મિક. સમાચારોની કરીએ શરૂઆત. આ પહેલા વાત મુખ્ય સમાચારોની. ચૈતર વસાવાની લોકસભા ચૂંટણી લડવા પર તેમની પત્નીએ કરી વાત. કહ્યું, ચૂંટણી તો લડશે જ. મુમતાઝ પટેલે સાથ આપવો જોઈએ તેવું કહ્યું. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ સરકાર પર કર્યા પ્રહાર. ચૈતર વસાવાની લોકસભા લડવા પર કરી વાત. ગુજરાત ભાજપના પૂર્વ મહામંત્રી પ્રદીપસિંહ જાડેજા રાજીનામા બાદ જોવા મળ્યા જેપી નડ્ડા સાથે. વિડીયો વાયરલ, વનવાસ પૂર્ણ થયાની ચર્ચા. અયોધ્યામાં રામલલ્લા પહેરશે 11 કરોડનો મુકટ. સુરતના વેપારીઓએ મોકલી ભેટ. ભાવનગર પોલીસે 6 મહિને ઉકેલ્યો ડબલ મર્ડર સુપારી કેસ. 5 લાખની અપાઈ હતી સુપારી, 2ની કરી હતી હત્યા. સમાચારોમાં સૌપ્રથમ વાત કરીશું ચૈતર વસાવા વિશે, તેમના પત્ની વર્ષા વસાવાએ કહેલા નિવેદનો વિશે. ચૈતર વસાવાને જામીન મળી ચૂક્યા છે. વર્ષા વસાવાએ આ મુદ્દે ગુજરાત તક સાથે વાત કરી હતી, ત્યારે તેણે મુમતાઝ પટેલને લઈ કંઈ કીધું છે. શું કીધું, જુઓ આ રિપોર્ટમાં. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના કોર્ટે જામીન મંજૂર કર્યા છે, પરંતુ તેમના જે બીજા પત્ની છે શકુંતલાબેન અને અન્ય જે 3 આરોપીઓ છે તેમના હજુ જામીન મંજૂર નથી થયા. ત્યારે ધારાસભ્ય ચૈતર વસાવાને જામીન મળ્યા છે, છતાં પણ તેઓ હાલ રાજપીપળાની જેલમાંથી બહાર નહીં આવે. ત્યારે આપણી સાથે ચૈતરભાઈ વસાવાના જે બીજા પત્ની છે વર્ષાબેન છે, એમની સાથે વાત કરશું. વર્ષાબેન, ચૈતરભાઈ આ નિર્ણય કેમ કર્યો, ખાસ કે જામીન મળી ગયા છે, કેમ નથી બહાર આવવા માંગતા? હવે જામીન તો મળી ગયા છે, પરંતુ અમુક શરતો છે. નર્મદા જિલ્લામાં અને ભરૂચ જિલ્લામાં પ્રવેશ બંધી છે, એટલે અને બીજું કે શકુંતલાબેનના જામીન નથી થયા. એમની સુપ્રીમ કોર્ટમાં 2 દિવસ પછી તારીખ છે, એટલે શકુંતલાબેનનું થશે, પછી ચૈતરભાઈ પણ બહાર આવશે. એટલે શકુંતલાબેનના 2 દિવસ પછી છે, એટલે એ પ્રમાણેની પ્રોસિજર છે. આ બધાની વચ્ચે જે ચૈતરભાઈ છે એમની સાથે તમારે મુલાકાત પણ થઈ હતી. તમે જે જેલમાં છે ત્યારે મુલાકાત માટે ગયા હતા. તો ભરૂચ લોકસભાની જે સીટ છે એમને લઈને તે કેટલા મક્કમ છે, તેઓ ચૂંટણી લડવા માંગે છે કે શું, એમનું આયોજન શું છે જેલમાંથી બહાર આવ્યા બાદ? અમે મુલાકાત માટે ગયા હતા. ભરૂચ લોકસભાની ચૂંટણી તો ચૈતરભાઈ લડવાના જ છે, એટલે એ પ્રમાણેની તૈયારીઓ તો ચાલુ જ છે અમારી. અમે ગામડે પણ જઈએ છીએ, લોકોને સમજાવીએ છીએ, એટલે અમારી તૈયારીઓ તો ચાલુ જ છે અને ભરૂચ લોકસભાની ચૂંટણી ચૈતરભાઈ લડશે. પરંતુ બેન, જે ગઠબંધન છે આમ આદમી પાર્ટીનું અને ઇન્ડિયાનું, શરૂઆતમાં જ્યારે ચૈતરભાઈ વસાવા સામે જ્યારે કેસ થયો ત્યારે કોંગ્રેસના અનેક નેતાઓ તેમના સમર્થનમાં હતા, પરંતુ હવે જે કોંગ્રેસના નેતાઓના જે બયાન આવી રહ્યા છે કે કોંગ્રેસ જે છે એ મજબૂત છે ભરૂચ લોકસભા સીટ અને ગુજરાતની અંદર. આમ આદમી પાર્ટી જે છે વિધાનસભાની ચૂંટણીમાં જેટલું આમ આદમી પાર્ટી મજબૂત હતી તે નથી, એમનું સંગઠન વિખરાઈ ગયું છે ને ઘણા જે આમ આદમી પાર્ટીના કાર્યકરો તો હવે કોંગ્રેસમાં આવી ગયા છે. આવા જે બયાનો છે એને લઈને કોંગ્રેસ એવું કહે છે કે કોંગ્રેસને સમર્થન ચૈતરભાઈ આપવું જોઈએ. એ શું કહેશો તમે? એ તો હવે ચૈતરભાઈ જ્યારે આવશે ને ત્યારે જ ખબર પડશે ચૈતરભાઈનું લોકોને શું કહેવું છે તે. એટલે પણ ચૈતરભાઈ લોકસભાની ચૂંટણી તો લડવાના તો છે જ. આમ આદમી પાર્ટીમાંથી લડશે કે કોંગ્રેસના? આમ આદમી પાર્ટીમાંથી જ લડશે. તો આમ આદમી પાર્ટીમાંથી તે લડવા માંગે છે, પરંતુ જે કોંગ્રેસના નેતા છે મુમતાઝબેન છે કે એમને પણ જાહેર કર્યું છે કે તે પણ લોકસભાના ઉમેદવાર છે. મુમતાઝબેનને તમે શું કહેવા માંગો છો? એમનું સમર્થન માંગો છો કે એમને શું કહેવા માંગો છો આ બાબતે, કે એમને ચૂંટણીમાં ઊભું રહેવું જોઈએ કે ચૈતરભાઈને સમર્થન આપવું જોઈએ? આમ જોવા જઈએ તો મુમતાઝબેનને ચૈતરભાઈને સમર્થન આપવું જોઈએ, પરંતુ એ પોતે પણ ઊભા રહેવા માંગે છે. તો તમે શું એમને મેસેજ આપવા માંગો છો? મુમતાઝબેનને તો હું એ જ મેસેજ આપવા માગું છું કે ચૈતરભાઈને તમે સમર્થન કરો, કેમ કે ચૈતરભાઈ ભરૂચ લોકસભા સીટ લડવા માટેનું નામ જાહેરાત થઈ ગયેલું છે, એટલે ચૈતરભાઈને સપોર્ટ કરો એવી જ અમે અપીલ કરીએ છીએ. કોંગ્રેસના નેતાઓ જે છે એમના બયાનો એવા આવતા હોય છે કે આમ આદમી પાર્ટી જે વિધાનસભા કરતા અત્યારે એમનું જે મજબૂતાઈ ઘટી છે, અને ખાસ કરીને આમ આદમી પાર્ટી ડેડિયાપાડા સાગબારા સિવાય બીજે ક્યાંય નથી ભરૂચ લોકસભામાં. એ બાબતે શું કહેશો?
હવે આમ આદમી પાર્ટીમાંથી ચૈતરભાઈને વિધાનસભામાં 1 લાખથી વધારે મત આ ડેડિયાપાડા વિસ્તારમાં મળ્યા છે, એટલે ભરૂચ લોકસભામાં પણ ચૈતરભાઈ આમ આદમી પાર્ટી પરથી જ લડશે. બીજું વર્ષાબેન કે જ્યારે ચૈતરભાઈ સામે જ્યારે કેસ થયો ત્યારબાદ તમને ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતા મળવા આવ્યા કે એમની સાથે કોઈ મુલાકાત થઈ, અથવા તો ચૈતરભાઈ જ્યારે જેલમાં છે ત્યારે એમની સાથે કોઈ મુલાકાત કરવા માટે નેતાઓ તમને આવ્યા કે કોઈ બીજા નેતાને મળ્યા છે? ના, નથી, કોઈ નથી આવ્યા મળવા માટે. વિરોધી પાર્ટીવાળા તો કોઈ નથી આવ્યા. બીજું કે વર્ષાબેન, ચૈતરભાઈ અત્યારે હજુ જ્યારે બહાર આવશે ત્યારે પણ તમે જે છેલ્લા કેટલાય સમયથી કઈ રીતે પ્રજાનો સંપર્ક કરી રહ્યા છો ને ચૂંટણીનો પ્રચારમાં તમે પણ લાગી ગયા છો, તો કેવી રીતે ચૈતરભાઈનો પ્રચાર તમે કરી રહ્યા છો? હવે કોઈ પણ ગામડામાં મરણ પ્રસંગ હોય, લગ્ન પ્રસંગ હોય, ત્યાં હું મારાથી ટાઈમ જેટલો નીકળે એ પ્રમાણે એડજસ્ટ કરીને હું લોકોની વચ્ચે જાઉં છું, અને લોકો પણ સામેથી મને આમ પૂછવા માટે આવે છે કે આગળનું કઈ રીતનું છે, સાહેબનું ક્યારે થશે, એ રીતે મેસેજ જાણવા માટે આવે છે, એટલે લોકોનો પણ અમને સારો સપોર્ટ મળે છે, એટલે ગામડામાં પણ સારો પ્રતિસાદ છે. ચૈતરભાઈ તમને જ્યારે મુલાકાત જ્યારે થઈ એમની, તમે જ્યારે મળવા ગયા તો તમને ખાસ કઈ રીતે રાજકીય વાત કહેતા હતા અને ફેમિલીને કેવી રીતે ટેકલ કરવાની વાત કહેતા હતા? હવે આપણે લોકોને પણ સારી રીતે આમ સમજાવવાના છે કે આ કોઈ ફેમિલીની લડાઈ નથી, કે આ મારી પોતાની લડાઈ નથી. લોકો માટે અવાજ ઉઠાવ્યો છે, લોકો માટે આ બધા મુદ્દા ઉઠાવ્યા છે, એટલા માટે આજે અમે જેલમાં છે, એટલે લોકોને પણ આ બધી માહિતી ખબર છે, એટલે લોકોમાં પણ વધારે આક્રોશ છે અને ચૈતરભાઈને સપોર્ટ કરે છે. હાલમાં જે છેલ્લો સવાલ વર્ષાબેન કે હાલમાં જે કોર્ટનો ચુકાદો આવે છે એમને જામીનને લઈને, હવે આગળ શું કામગીરી રહેશે અને કયા મુદ્દાને લઈને આગળ તમે વધશો? હવે જામીન તો મળી ગયા છે, પરંતુ અમુક શરતો છે તે નાબૂદ થાય એના માટેની કાર્યવાહી અમે અમારી કાર્યવાહી આગળ ચાલુ. ખાસ કઈ જે શરતો જે છે? હવે ભરૂચ નર્મદામાં પ્રવેશબંધી આપેલી છે, અને ખાસ જે છે તે અમારે ભરૂચ લોકસભા લડવાની છે, એટલે એના માટે જ આ ભરૂચમાં પ્રવેશ બંધ છે, એના માટેની જ કાર્યવાહી અમે આગળ કરીશું. તો કેટલો વિશ્વાસ તમને હવે ન્યાયતંત્ર પર છે? ન્યાયતંત્ર પર તો પૂરો ભરોસો છે. અમને ભરોસો હતો એટલે આજે અમને સેશન કોર્ટમાંથી પણ જામીન મળ્યા છે, એટલે અમને પૂરો ભરોસો છે. તો આ હતા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના પત્ની વર્ષાબેન. તેમણે કહ્યું કે જે જામીન તો મળ્યા છે, પરંતુ જે શરતો જે છે, ખાસ કરીને નર્મદા જિલ્લામાં પ્રવેશબંધી, ભરૂચમાં જે એમને રહેઠાણ નહીં રાખી શકે, એ તમામ જે મુદ્દાઓ છે તેને લઈને તેમની આગળની લડત ચાલુ રહેશે. સાથે સાથે જે તેમણે કહ્યું કે ભરૂચની લોકસભાની ચૂંટણી ચૈતરભાઈ ચોક્કસથી જ લડવાના છે અને તે પણ આમ આદમી પાર્ટીમાંથી લડશે. નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, નર્મદા. સમાચારોમાં આગળ વાત કરીશું વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ સરકાર પર પ્રહાર કર્યા તેને વિશે. યુવરાજસિંહ જાડેજા ચૈતર વસાવાને જામીન મળી રહ્યા છે આ સાંભળી તેમની પાસે પહોંચ્યા અને ત્યાં પહોંચી તેમણે મીડિયા સામે સરકાર પર ચાબખા કર્યા. શું કહ્યું સાંભળો. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા જે જેલમાં છે, જેલમાં જવાનો આ જે રસ્તો છે, જીતનગર ખાતે આ જેલ આવેલી છે, ત્યારે તેઓને જામીન સેશન કોર્ટમાં મંજૂર થયા બાદ જેલ જવાના રસ્તા પર પોલીસનું પ્રોટેક્શન મૂકી દેવામાં આવ્યું છે. લોકોને ખાસ કરીને ત્યાં જવા દેવામાં નથી આવતા. પરંતુ આ બધાની વચ્ચે એવું કહી શકાય કે ધારાસભ્ય ચૈતર વસાવાએ સૌને ચોંકાવી દીધા છે કે એમનો પત્ની પ્રેમ દેખાયો છે, કારણ કે તેઓને જામીન મળ્યા છે, પરંતુ એમની પત્ની જે શકુંતલાબેન છે એમની પેન્ડિંગ જામીન છે સુપ્રીમ કોર્ટમાં. આપણી સાથે વાતચીત કરવા માટે યુવરાજસિંહ છે, એમની સાથે વાત કરશું. યુવરાજસિંહ, ચૈતરભાઈને જે જામીન મળ્યા છે એ લઈને શું કહેશો? ખાસ કરીને ખૂબ સારી બાબત છે, અને જે ન્યાયતંત્રએ જે ન્યાય કર્યો છે, એટલે કે જે કહેવાય ને કે સત્ય પરેશાન છે, પરાજિત નથી, અને 38 દિવસ જેટલો સમય એ આદરણીય ચૈતરભાઈ વસાવાને જેલમાં વિતાવવાનો આવ્યો હતો, પરંતુ 38 દિવસમાં 39મો દિવસ થયો. અને ખાસ કરીને જે રીતે અયોધ્યાની અંદર રામલલાને જે રીતે પ્રાણ પ્રતિષ્ઠા થઈ એ જ દિવસે અને એ જ સમયે શુભ સંકેતો મળ્યા અને એ જ સમયે સારા સમાચાર આવ્યા.
કે આદરણીય ચેતરભાઈ વસાવા છે જે સામાન્ય લોકોના પ્રશ્નો લઈને હંમેશા લડતા આવ્યા છે, આક્રમક લીડર છે અને તેની સાથે સાથે ક્રાંતિકારી નેતા પણ છે. તો તેમને એ જે જામીન અરજી મૂકી હતી એ જામીન અરજી પાસ થઈ ગઈ છે અને એમને પણ જામીન મળી ચૂક્યા છે, એટલે ખૂબ સારી બાબત છે. અને પરંતુ અત્યારે જે રીતે જઈએ છીએ અંદર જેલમાં એમને મળવા માટે અથવા તો જે રીતે જેલની મુલાકાત પણ અમારે કરવી છે, આદરણીય ચેતરભાઈ વસાવાને પણ મળવું છે. પરંતુ અમને જે અહીંયા પ્રશાસન તંત્ર છે, પોલીસ પ્રશાસન તંત્ર છે એ આગળ વધવા નથી દેતું, કેમ કે એ રોકી રહ્યા છે કે ભાઈ તમે આગળ ન જઈ શકો, જો તમારી પાસે બીડું હશે તો જ તમે જઈ શકશો. એટલે ક્યાંક ને ક્યાંક અત્યારે પણ જોવા જઈએ તો પોલીસ જે છે એ ક્યાંક ને ક્યાંક જે રાજકીય ઈશારે અમને રોકી રહી છે અંદર જવા માટે. અમે સ્વતંત્ર છીએ છતાં પણ અમને જવા દેવામાં નથી આવતા, એટલે ક્યાંક ને ક્યાંક અમને એવું લાગી રહ્યું છે કે ભાઈ લોકશાહીનું અનંત છે. બીજી વાત એ કરીએ કે તેઓ જામીન મળી ગયા છે પરંતુ જેલની બહાર નથી આવવાના, તો એમની પત્નીની જે પ્રોસિજર છે એ કઈ રીતની છે અને ક્યારે એ લોકો બહાર આવશે, કઈ રીતે કામ થઈ રહ્યું છે એ બાબતે? સુપ્રીમ કોર્ટમાં આદરણીય ચેતરભાઈ વસાવાના ધર્મપત્ની શ્રી શકુંતલાબેનની અરજી મૂકવામાં આવી છે અને આ અરજીની સુનાવણી એ આવતીકાલે એટલે કે 24 તારીખના રોજ થવાની છે. અને આ 24 તારીખના રોજ જે સુનાવણી થવાની છે એના આધારે એવું પણ લાગી રહ્યું છે કે ભાઈ એમને એટલે ચેતરભાઈને જે રીતે નીચલી કોર્ટમાંથી જ બેલ મળી ગયા એટલે કે જામીન મળી ગયા, તો એ રીતે સુપ્રીમ કોર્ટમાંથી પણ એમને જામીન મળી જશે. એટલે એ પ્રકારનો આશાવાદ છે. એટલે આદરણીય ચેતરભાઈ વસાવા દ્વારા જે મળતી માહિતી છે, એના સૂત્રો દ્વારા જે મળતી માહિતી છે કે ભાઈ હવે અમે બંને જ એટલે કે ધર્મપત્ની અને ચેતરભાઈ વસાવા એ સજોડે બહાર આવશે અને તેની સાથે સાથે બીજા જે અન્ય લોકો છે એ પણ સજોડે આમની સાથે એટલે કે જે આ ગુના સાથે જોડાયેલા છે, આ આરોપ સાથે જે જોડાયેલા છે, ગુના સાથે તો નહીં પરંતુ આરોપ સાથે જે જોડાયેલા છે એ આરોપ સાથે બધા જ લોકો છે એક સાથે બહાર આવશે. ચૂંટણી લડવાનું કેવું એમનું ભરૂચ લોકસભાની ચૂંટણી? ભરૂચ લોકસભાની ચૂંટણીમાં જોવા જઈએ તો સોનાની થાળીમાં લોખંડનો ખીલો એ ભરૂચ લોકસભામાંથી ધરબાશે અને એ ભરૂચ લોકસભા છે ચેતરભાઈ વસાવા જે રીતે કહી શકાય કે દાવેદારી પણ નોંધાવી ચૂક્યા છે. અને આમ આદમી પાર્ટીના જે સુપ્રીમો જે છે આદરણીય કેજરીવાલજી, ભગવત માનજી એ પણ નેત્રંગ ખાતે જ્યારે જનસભા સંબોધી હતી ત્યારે જે જનસેલાબ હતો ત્યારે પણ એમાં આગાજ કરી ચૂક્યા છે કે આવનાર દિવસોમાં લોકસભાની જે ચૂંટણી છે એ લોકસભાની ચૂંટણી એટલે કે ભરૂચ લોકસભાની જે ચૂંટણી છે એમાં દાવેદારી આદરણીય ચેતરભાઈ વસાવા કરશે. એટલે આવનાર દિવસોમાં તમામ મોરચે એ લડવાની અમારી તૈયારી છે અને અમારું એક કેમ્પેનિંગ પણ એની સાથે સાથે સજોડે ચાલશે કે ઘર ઘર ચેતર હર ઘર ચેતર. એ ઘર ઘર ચેતર હર ઘર ચેતરના નામથી અને એ કેમ્પેનિંગથી ભરૂચના તમામ જે સામાન્ય લોકો છે એ સામાન્ય લોકોના ઘરે જવામાં આવશે. અને ચેતરભાઈ વસાવાએ જે કહી શકાય કે કાર્યો કર્યા છે, ચેતરભાઈ વસાવાએ અત્યાર સુધી જે સંઘર્ષ કર્યો છે અને જે ક્રાંતિકારી એમનો જે મિજાજ રહ્યો છે એ મિજાજને આગળ રાખી અને આગળના દિવસોમાં અમે પણ એના માટે વોટ માગવાના છીએ. અને આદરણીય ચેતરભાઈ વસાવા જે રીતે કહી શકાય કે લોકસભા માટે જે રીતે દાવેદારી ઉપસ્થિત કરી છે તો અમને સંપૂર્ણ આશાવાદ છે કે ભાઈ આગળની જે લોકસભાની ચૂંટણી છે એમાં બહુ જંગી બહુમતીથી જીતશે. આ બધાની વચ્ચે જે ભરૂચ લોકસભાની વાત કરીએ પરંતુ ગઠબંધન હજુ થયું નથી એ પહેલાં કોંગ્રેસના નેતાના જે બયાનો જે આવી રહ્યા છે એ એકદમ વિવાદાસ્પદ આવી રહ્યા છે. કારણ કે કોંગ્રેસ એવું કહે છે કે કેજરીવાલે જે બયાન આપ્યું હતું નેત્રંગમાં એ જે બયાન જે છે એ અપરિપક્વ છે. એમનું એવું કહેવું છે કે ગઠબંધન થયા બાદ આવી રીતે નિવેદન આપવું જોઈએ. અને બીજી ખાસ વાત એમને એ કરી હતી, કોંગ્રેસના નેતાઓ હવે ધીરે ધીરે એવું કહી રહ્યા છે કે ચેતર વસાવા જે મુદ્દા ઉઠાવતા હતા, એક આદિવાસી નેતા તરીકે હતા એટલે અમે એમને સમર્થન કરતા હતા, નહીં કે રાજનીતિક. અને બીજી વાત એ કે હાલમાં મુમતાઝ પટેલે છોટુ વસાવાની પણ મુલાકાત કરી છે, એને કેવી રીતે જુઓ છો? ખાસ કરીને પરિપક્વતાની વાત જો કરવામાં આવે તો પરિપક્વતામાં કહેવાનું કે ભાઈ આદરણીય કેજરીવાલજીએ જે જાહેરાત કરી હતી એ દિલ્હીના સીએમ છે, એની સાથે સાથે પંજાબના સીએમ ભગવત માનજી પણ ઉપસ્થિત હતા અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર પણ છે. તો પરિપક્વતાની જો વાત કરવામાં આવે તો પહેલાં કોંગ્રેસે જોવું પડશે કે કોંગ્રેસ જે રીતે અત્યારે વાતચીત કરી રહી છે અને કોંગ્રેસમાં અત્યારે જે કહી શકાય કે જે પાસાઓ અત્યારે જે ખરેખર સામે આવી રહ્યા છે ભરૂચમાંથી કે એના ઘરમાં જ જોવા જઈએ તો ઘણો બધો વિવાદ છે. એટલે જેમને દાવેદારી નોંધાવી રહ્યા છે અથવા તો દાવેદાર ગણી રહ્યા છે તો તેમના ઘરમાં જ અત્યારે 2 દાવેદારો ઊભા થઈ ચૂક્યા છે. તેની સાથે સાથે બીજા અન્ય પણ લોકો જે રીતે વાત આવે છે કે ભાઈ છોટુભાઈ વસાવા છે, મુમતાઝબેન છે કે અથવા તો એમના પરિવારના જે બીજા અન્ય લોકો છે પણ અત્યારે ક્યાંક ને ક્યાંક દાવેદારી નોંધાવી રહ્યા છે. જેટલા લોકોને ભેગું થઈ જવું એટલું જઈ શકે છે. પણ આદરણીય ચેતરભાઈ વસાવા એ અત્યાર સુધી આદિવાસી સિંહ હતા, આદિવાસી સાવજ હતા. હવે તે ગુજરાતના સાવજ છે, કેમ કે અત્યાર સુધી જે આદિવાસીઓના મુદ્દા હતા એ જ ઉપાડતા હતા. તમે જોયું કે હવે તમે જે રીતે વાત કરી કે ભાઈ આદિવાસી નેતા તરીકેની જે છબી એ ઉભરી આવી હતી, પરંતુ આવનાર સમયમાં જોવા જઈએ તો એને અલગ અલગ જે યુવાનોના મુદ્દા હતા, બેરોજગારોના મુદ્દા હતા, શિક્ષણના મુદ્દા હતા, તેમાં કોઈ પણ જ્ઞાતિ જાતિ કે ધર્મ જોયા વિના તમામ મુદ્દાઓ જો છે એ ડંકેની ચોટ ઉપર વિધાનસભાના ફ્લોર ઉપર આવેલા છે. એટલે આદરણીય ચેતરભાઈ વસાવા અત્યારે જોવા જઈએ
તો તમામ સમાજને અત્યારે જે મુદ્દાઓ છે સ્પર્શી રહ્યા છે, ગરીબો, શોષિતો, વંચિતોનો અવાજ બની રહ્યા છે અને એની જે લોકચાહના છે ભરૂચના જે ક્ષેત્ર છે, લોકસભા ક્ષેત્ર છે, ત્યાં દિવસે ને દિવસે વધી રહી છે. એટલે અમે એવું માનીએ છીએ કે આવનાર દિવસોમાં જે પણ લોકો છે, જે પણ વિરોધ કરી રહ્યા છે, એ તમામને ભેગા થઈ જવાની છૂટ છે ચોક્કસપણે. એ જેટલા પણ હોય, પરંતુ એક જે આદિવાસી સિંહ છે, ગુજરાતનો જે સિંહ છે, એ ચોક્કસપણે કહી શકે કે આવનાર દિવસોમાં ભરૂચ જે લોકસભા છે એમાં સોનાની થાળીમાં લોખંડનો કિલ્લો ધરબીને રહેશે. ચેતરભાઈ વસાવા છે ને દેખાવે ભોળા છે, પણ એ તોપના ગોળા છે અને આ તોપનો ગોળો છે ને એ ભાજપમાં જઈને ફૂટશે. અને ભાજપ જે છે એમાં જે આખો જે અત્યારે કહી શકાય કે રાજકીય કિન્નાખોરી રાખી અને જે રીતે ષડયંત્રને જે રીતે કાવતરાઓ કરવામાં આવી રહ્યા છે તેનો જવાબ એ મજબૂતાઈથી આપશે. પણ આજે તમે બધી વાત કરી, પરંતુ જે બીજી તરફ વાત કરીએ તો આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા જે લોકો છે એમાં જે કોંગ્રેસ છે અને છોટુભાઈ વસાવા, જો એ ત્રણ અલગ અલગ કેન્ડિડેટ ઊભા રહે તો ભાજપની સામે ટક્કર નહીં લઈ શકે. અને ભૂતકાળમાં છોટુભાઈ વસાવાએ કોંગ્રેસને ભારે નુકસાન કર્યું છે એવું કોંગ્રેસના નેતાઓ જ કહે છે. જો છોટુભાઈ વસાવાની પાર્ટીમાંથી ઊભા રહે અને કોંગ્રેસ ઊભા રહે અને આમ આદમી પાર્ટી, તો બીજેપી સામે કેવી રીતે લડશે? અમારી જે લડત છે અથવા તો આદરણીય ચેતરભાઈ વસાવા જે રીતે લડી રહ્યા છે, તો અમારે વ્યવસ્થા પરિવર્તનની લડત છે. અમારે કોઈ જ્ઞાતિ જાતિ ધર્મની કે અથવા તો કહી શકાય ભાગલા પડો રાજકારણની લડત જ નથી. અત્યાર સુધી ભાજપે જે રીતે પોતાની લડત લડી છે, એટલે ભાગલા પડો રાજકારો અલગ અલગ જે કહી શકાય કે સમુદાય હોય છે તેમાં એના વોટ હંમેશા ડિવાઈડ કરતી આવી છે. એનું કેલ્ક્યુલેશન દરેક વખતે એમાં બેસી જતું હોય છે, પરંતુ આજ વખતે જે રીતે આદરણીય ચેતરભાઈ વસાવા તમામ લોકોને સાથે લઈ અને જ્યારે તે લડી રહ્યા છે અને મૂળ મુદ્દાઓ જે અત્યારે ઉપાડી રહ્યા છે, સામાન્યતઃ જોવા જઈએ તો અત્યાર સુધી ડેડિયાપાડાના જે પ્રાણ પ્રશ્નો હતા એ પ્રાણ પ્રશ્નોની એની જે વેદનાઓ, એની જે વ્યથાઓ હતી, સામાન્ય નાગરિકોની જે વ્યથાઓ હતી એને વાચા આપવાનું વિધાનસભાના ફ્લોર ઉપરનું જો કોઈ કામ કર્યું તો આદરણીય ચેતરભાઈ વસાવાએ કર્યું છે. હવે આવનાર દિવસોમાં લોકસભામાં એટલે કે સંસદમાં જઈને જે ભરૂચ લોકસભાના જે પ્રશ્નો છે, અત્યાર સુધી જે વાયદા વચનો અને કહી શકાય સુફિયાની વાતો જે કરવામાં આવીને એના નામે જે વોટ માગવામાં આવ્યા તેનો રિપોર્ટ કાર્ડ રજૂ કરીને જે રીતે અત્યારે કહી શકાય આદરણીય મનસુખભાઈ જે છે, તો મનસુખભાઈ જે સામાન્ય જનતાનું જે મન હતું એને સુખી કરી શક્યા નથી. એટલે આ મનસુખભાઈ જે છે, જે અત્યાર સુધી દાવેદારી નોંધાવી છે, પરંતુ જોવા જઈએ તો એમાં પણ એને ઘણી બધી વખત એને ભાગલા પડવાની રાજકારણ નીતિ જ અપનાવી છે. આદિવાસી સમાજ તો આદિવાસી સમાજને ગુમરાહ કરી અને વોટ માગવાની અત્યારે જેની નીતિ રીતિ રહી છે એ જ નીતિ રીતિથી અત્યારે પણ આગળ ચાલી રહ્યા છે. અત્યારે પણ જે એના પ્રાણ પ્રશ્નો છે એ પ્રાણ પ્રશ્નો ઉપર એ ભટકાવી રહ્યા છે, ભરમાવી રહ્યા છે અને એ ગુમરાહ કરી રહ્યા છે. પરંતુ આ વખતે આદિવાસી સમાજ સમજી ચૂક્યો છે અને જે રીતે આદિવાસી સમાજના જે હીરો છે, આદિવાસી સમાજના જે હાવત છે, એને જે રીતે પ્રતાડિત કરવામાં આવી રહ્યો છે, જે રીતે હેરાન પરેશાન કરવામાં આવી રહ્યું છે, એ સામાન્ય લોકો જોઈ રહ્યા છે અને સામાન્ય લોકોની જે લોકચાહના છે એ આદરણીય ચેતરભાઈ વસાવા માટે અત્યારે પુષ્કળ છે. તો ખાસ કરીને વાત કરીએ કે ચેતર વસાવાએ જે પોતાની જે કાનૂની લડત હતી, એટલે કાયદાકીય જે લડત હતી, એની અંદર તેમને જામીન મળી ગયા છે. હવે રાજકીય લડત તેમની શરૂ થશે. પરંતુ મહત્ત્વની વાત એ છે કે ભરૂચ લોકસભાની જે સીટ છે એની ઉપર આ વખતે કાંટાની ટક્કર રહેશે. કારણ કે એક તરફ આમ આદમી પાર્ટીના ચેતર વસાવા છે, છોટુ વસાવા પણ કહી ચૂક્યા છે કે તેમની પાર્ટીમાંથી ઉમેદવાર રહેશે અને સાથે સાથે કોંગ્રેસના સ્વર્ગીય અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલે પણ ચૂંટણી લડવાની વાત કરી છે અને સામે મનસુખભાઈ વસાવા છે, તેઓ પણ કહી ચૂક્યા છે કે આ વખતની લોકસભા તેઓ પણ લડશે. ત્યારે જોવાનું રહેશે કે ભરૂચ લોકસભાની સીટ પર કેવી લડાઈ રહેશે અને કોનો જીત થશે. નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, નર્મદા. સમાચારોમાં આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત તક. ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે. સૌને ખબર છે કે તેમણે રાજીનામું ધરી દીધું કેટલાય કારણોસર, અને ત્યારબાદ તેમને લઈને સવાલો ઊભા થતા હતા કે શું પ્રદીપસિંહ વાઘેલા હવે રાજકીય વાતોમાંથી દૂર થઈ જશે? શું રાજકીય કરિયર પ્રદીપસિંહ વાઘેલાનું બરબાદ થઈ ગયું? નહીં, કારણ કે ફરી એક વખત પ્રદીપસિંહ વાઘેલા જોવા મળ્યા છે અને
તે ફક્ત નાના નેતાઓ સાથે નહીં, જેપી નડ્ડા સાથે, CR પાટીલ સાથે અને મુખ્યમંત્રી સાથે. શું છે વધુ માહિતી જોઈશું આ રિપોર્ટમાં. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ગુજરાત પ્રવાસે છે. અમિત શાહના લોકસભા કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. તેમની સાથે CR પાટીલ અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ દેખાયા હતા. પણ એક મિનિટ, તમે ધ્યાન દઈને આ દ્રશ્યો જોયા નથી. લો અમે જ તમને દેખાડીએ. જુઓ, પ્રદીપસિંહ વાઘેલા જેપી નડ્ડા, CR પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે જોવા મળ્યા છે. આ વાત નવાઈ પમાડે તેવી એટલા માટે છે કારણ કે પ્રદીપસિંહ કેટલાય સમયથી જાહેર કાર્યક્રમોથી ગાયબ છે. હવે એવું પણ બને કે પ્રદીપસિંહ દેખાતા હોય અને વરિષ્ઠ નેતાઓના સંપર્કમાં હોય, પણ તેનો અંદાજ અમારા જેવા પત્રકારોને ન હોય. ખેર, ન દેખાવા પાછળનું કારણ તેમના પર લાગેલા આક્ષેપો છે. ધ્યાનથી સાંભળજો, આક્ષેપ કહી રહ્યા છીએ. શું હતો પ્રદીપસિંહ પર આરોપ? પ્રદીપસિંહ વાઘેલા પર લાગ્યા હતા કથિત ભ્રષ્ટાચારના આરોપ. કથિત ભ્રષ્ટાચારના આરોપ સાથે અનામી પત્રિકા વાયરલ થઈ હતી. જે બાદ પ્રદીપસિંહ વાઘેલાએ મહામંત્રી પદેથી રાજીનામું આપ્યું. ભાજપના કહેવા પ્રમાણે પ્રદીપસિંહે અંગત કારણોસર રાજીનામું આપ્યું. તે સમયે સૂત્રોના કહેવા પ્રમાણે પ્રદીપસિંહ આંતરિક વિખવાદનો ભોગ બન્યાનું ચર્ચાઈ રહ્યું છે. હવે સૂત્રોના કહ્યા પ્રમાણે પ્રદીપસિંહના રાજીનામા બાદ તેઓ અચાનક મોટા કાર્યક્રમોમાં દેખાતા બંધ થયા. જો કે એવું પણ બને કે મીડિયાના કેમેરા તેમની પર પહોંચી ન શક્યા હોય. હવે વાત રહી આ દ્રશ્યોની, તો કેટલાક સવાલો પણ લોકોના મનમાં ચર્ચાઈ રહ્યા છે કે શું ફરી પ્રદીપસિંહ વાઘેલા એક્ટિવ મોડમાં જોવા મળશે? ફરી પ્રદીપસિંહના શિરે મોટી જવાબદારી આપવામાં આવશે? શું ફરી પ્રદીપસિંહને મહામંત્રીનું પદ મળશે? જો ભાઈ, પ્રદીપસિંહ વાઘેલા મુદ્દે નિર્ણય લેવો ભાજપનો આંતરિક મુદ્દો છે, પણ ચર્ચા એટલા માટે છે કારણ કે પ્રદીપસિંહ વાઘેલા યુવા અને ભાજપના મોટા નેતા છે. જ્યારે તેમના પર કથિત ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા ત્યારે પણ તેમના યુવા સમર્થકો નારાજ થયા હતા. નિર્ણય તો પક્ષનો છે, પણ સાહેબ, નેતા તો લોકોના છે ને. બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક. સમાચારોમાં રોકાશું વિરામ માટે. આપ જોતા રહો ગુજરાત તક.